નમસ્કાર. નર્ચર વિથ નેચર ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. એક નવા વિષય સાથે પ્રાસંગિક પણ છે. વાત કરીએ, સમજીએ શું છે યુનેસ્કો. UNESCO. યુનેસ્કો નામ આપણે સાંભળ્યું જ હશે. પૂરી એની વ્યાખ્યા કહીએ. યુનેસ્કો મીન્સ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. UNESCO means United Nations Educational, Scientific and Cultural Organization. યુએનઓ આપ જાણો છો તેમ સંયુક્ત રાષ્ટ્ર, ઇન શોર્ટ યુએન ની એક વિશિષ્ટ એજન્સી છે જેની સ્થાપના 1945માં થઈ, 1945. યુનેસ્કોનો મુખ્ય હેતુ, યુનેસ્કોનો જે મુખ્ય પર્પઝ છે, હેતુ છે શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને વિશ્વ શાંતિ ને સુરક્ષા પ્રદાન કરવાનો છે. વિશ્વભરના 95 દેશો એમાં સામેલ છે. યુનેસ્કોમાં વિશ્વભરના સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું સંરક્ષણ માટે, જેમ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, માનવ અધિકારો અને સ્વતંત્રતાઓને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય યુનેસ્કો કરે છે. મીડિયા, પ્રિન્ટ ને ડિજિટલની સ્વતંત્રતા માટે પણ કાર્ય કરે છે. યુનેસ્કોની મુખ્ય સિદ્ધિઓ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જેવા સ્થળોનું સંરક્ષણ કરવાનું છે, જેમ કે તાજમહલ, ગ્રાન્ડ કેન્યોન, અબુ સિમ્બેલ વગેરે વગેરે. સાથોસાથ સાંસ્કૃતિક રિવાજો જે પરંપરાગત વર્ષોથી, સદીઓથી ચાલે છે, સાંસ્કૃતિક રિવાજોનું સંરક્ષણ કરે છે, જેમ કે ટેંગો, ઉરુગ્વે અને આર્જેન્ટિનાનું એક સાંસ્કૃતિક કસ્ટમ, ભારતના રાજસ્થાની નૃત્યો વગેરે વગેરે. આપ જાણતા જ હશો, એક યુનેસ્કોનું મુખ્ય મથક છે પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. મુખ્ય મથક યુનેસ્કોનું છે ફ્રાન્સમાં પેરિસ. હાલના કાર્યકારી વડા માર્ગદર્શક છે ઓન્ડ્રે અજોલે, જે 2017થી કાર્યરત છે. યુનેસ્કો શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના માધ્યમથી, વિજ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિના માધ્યમથી વિશ્વમાં શાંતિ, પીસ અને સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ વધે એ માટે કાર્ય કરે છે. સાક્ષરતા વધારવા, ટેકનિકલ તાલીમ, વિજ્ઞાનને પ્રેરક બનવા ઉપરાંત સ્વતંત્રતા, વર્તમાનપત્રોની સ્વતંત્રતા વગેરે ઉમદા કાર્યો કરે છે. યુનેસ્કોને આપણે શા માટે યાદ કરી છે આજે? હમણાં જ મેં કીધું કે તાજેતરમાં બનેલી એક ઘટના. કઈ ઘટના બની? તો ભારતની અંદર પ્રથમવાર યુનેસ્કોની આંતર સરકાર સમિતિના સત્રની યજમાની ભારતે કરી. હમણાં પ્રથમવાર યુનેસ્કોની યજમાની આપણે કરી, 10/12/2025ના રોજ. યુનેસ્કોની માનવતા અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં એક નામ ઉમેરાણું ભારતનું. બધા જ વર્તમાનપત્રોમાં, ન્યૂઝમાં આવેલું, આપણે સાંભળ્યું હશે. પ્રકાશનું પર્વ, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, અસત્ય ઉપર સત્યના વિજયનો પર્વ એટલે કે દિવાળી એ સાંસ્કૃતિક વારસામાં સામેલ થયું છે. આ અગાઉ 15 બાબતો
આપણી હતી, જે આપણા યુનેસ્કોમાં સાંસ્કૃતિક મામલાઓમાં હતી, એમાં 16મી વસ્તુ ઉમેરાણી દિવાળી. અગાઉની 15 વસ્તુ કઈ હતી એની યાદી આપણે જોઈએ તો કુંભ મેળો. એમાં હમણાં જે લાસ્ટ કુંભ મેળો થયો એના વિશે તો તમે જાણો છો. દુનિયાભરમાં આવું બન્યું નથી, એટલો માનવ મહેરામણ. કુંભ મેળો, ગૌરવ થાય આપણને એવી વાત, ગુજરાતના ગરબા ગ્લોબલ બની ગયા છે. ગુજરાતના ગરબા, કોલકાતાની દુર્ગા પૂજા, યોગ, વૈદિક મંત્ર પાઠની પરંપરા, રામલીલા, નવરોજ, પંજાબના જંદિયાલા ગુરુના ઠઠેરાઓમાં પરંપરાગત પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની હસ્તકલા, મણિપુરનું સંકીર્તન, સાથે મળીને હજારો માણસો સંકીર્તન કરતા હોય છે, એ મણિપુરનું સંકીર્તન, લદ્દાખના બૌદ્ધ લામાઓ દ્વારા કરાતું પઠન, પૂર્વ ભારતમાં આપણું પ્રચલિત છાઉ નૃત્ય, કેરળનું પરંપરાગત સંગીત નાટક મુદિયટ્ટુ, રાજસ્થાનના કાલબેલિયા લોકગીતો અને નૃત્યો, ઉત્તરાખંડના રમન ધાર્મિક તહેવાર ને ધાર્મિક થિયેટર, કેરળનું કુટિયાટ્ટમ, અને 16મું જે હમણાં તાજેતરમાં ઉમેરાણું એ આપણું પ્રકાશનું પર્વ દિવાળી. તો યુનેસ્કો વિશે ટૂંકી માહિતી અને એક આપણા માટે આનંદના સમાચાર હતા. તો મેં કીધું આપણે નર્ચર વિથ નેચર ચેનલમાં એમને સામેલ કરીએ, એ બાને આપણા જ્ઞાનનું આદાન પ્રદાન આપણે કરીએ. ધન્યવાદ, પ્રણામ. લાઇક્સ ને ફોરવર્ડ કરો છો, સબસ્ક્રાઈબ પણ આપે કર્યું જ હશે, નથી હોય તો કરજો. મળશું ફરી કોઈ વિડીયો સાથે. પ્રણામ, જય અરુણાચલ.